શું હસી આવી? હું ફાલ્ગુનને કહું છું કે મારા માટે મહેલ બનાવી દે ને, હું પછી તને બી રાખીશ અંદર. ફાલ્ગુન ડીલ નક્કી. દરિયાની ગોદમાં સમાવવા માટે તૈયાર છે અને આખરી અને ફાલ્ગુન જઈ રહ્યા છે. ટબક. ક્રીમી બેન ફોટો પડાવતા. ફોટો પાડું ફોટો. તો અમે પડી જવાય એમ છે. તો અમે અહીંયા આવી ગયા છીએ. અમારું જ્યાં સ્ટે હતું ત્યાં આવી ગયા છીએ અને ચેક ઇન કરી લીધું છે. હવે અમે જઈએ છીએ જમવા માટે. રિઝોર્ટ તો સારું લાગે છે. સવારે એક્સપ્લોર કરી શકાશે. અમુક જગ્યાએ લાઇટિંગ ને બધું છે એ હું તમને એક્સપ્લોર કરીને બતાવી દઉં છું. અને મારા ખ્યાલથી કેમ એને ઓલું બી કરેલું છે, તાપણું શું કહેવાય, બોનફાયર બી કરેલું છે. તો પહેલાં જમી લઈએ પછી બોનફાયરની મજા લઈએ. ચાલો તમે પણ આવો. આ સ્વિમિંગ પુલ આમાં દેખાય છે? ઝીરીક દેખાય છે. આ ભૂંગા છે, આ ફાલ્ગુન દેખાય છે. અહીંયા અમે ભૂંગું રાખેલું છે. અહીંયા શું છે ખબર છે? જ્યાં જાઓ ને ભૂંગા. હા, નંબર બરાબર છે ને? બે સાથે જ છે કા ભૂંગા બાજુમાં? હા, એકદમ નજીક. આમાં તો કંઈક બોલે તો અવાજ આવી જાય. પ્લેન નીકળ્યું દેખાતું નથી. એકચ્યુઅલી અમે થાકીને ટેં થઈ ગયા છીએ. હવે બહુ થાકી ગયા છીએ. દોડાદોડી આ તે બધું બહુ થાકી ગયા છીએ. માટે બેઠા છીએ, વાટ જોઈએ છે. યસ, ઓર્ડર કરી દીધો છે. ચેર ઠીક કરીએ છીએ. એકચ્યુઅલી અહીંયા જમવા બેઠા છીએ. ભૂખ તો મને એટલી બધી નથી હો. ભૂખ લાગી છે મને. થોડું ખાઈ લઈએ કેમ કે આજે મને છે ને થોડુંક રૂમ ઠીક લાગે છે. રૂમ આજે થોડું ઠીક છે. 2 દિવસ બહુ સરસ હતું. આજે થોડું ઠીક છે. ઓલું ગારવાળું તો એ સારું લાગતું હતું. વાઇબ સારી છે. બહારનું વ્યૂ સારું છે. રૂમ મને સફોકેટેડ લાગે છે. ક્રીમી ક્યાં મસાલા પાપડ આવી ગયું છે. ક્રીમી પલોઠી વાળીને બેસી ગઈ છે. થાકી બી તો ગયા છે ને. આ મારી ડીશ આવી ગઈ છે. બસ જમવાની તૈયારી. ક્રીમી એની વાઇફ કેવી લાગી? મને તો બહુ જ ગમી. ફાલ્ગુનભાઈ ખુશલી વાળા છે. ગુડ. ચાલો ગુડ. હવે ક્રીમીએ તો ખાવાનું ચાલુ કરી દીધું. ભૂખ લાગી? બહુ ભૂખ લાગી. તો બસ પાપડ મંગાવ્યું છે, મસાલા પાપડ, અને જમવામાં કંઈક પનીરનું શાક અને રોટી મંગાવી છે. બસ સિમ્પલ જ મંગાવ્યું છે કારણ કે બહારથી થોડું ખાઈને આવ્યા છીએ અમે. તો ચાલો જમી લઈએ. ઠંડી એટલી બધી લાગે છે. ઠંડી કેવી લાગે છે? ગજબ ઠંડી લાગે છે. અમે અહીંયા રોડ ઉપર ઊભા છીએ. ગાડીમાંથી સામાન થોડુંક ઉતાર્યું છે ને, થોડીક વસ્તુ સરખી કરવાની છે એટલે રોડ ઉપર આવ્યા છીએ. એ પાછળ જો રોડ છે અંધારું એકદમ, કોઈ ન મળે, કોઈ ન દેખાય. પણ રિઝોર્ટમાં ઘણા બધા લોકો છે. ઘણું સારું છે કા રિઝોર્ટ? મને તો બહુ જ ગમ્યું. ધી નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ. આજે છે દિવસ 4. દેખાય છે અવાજ ઉપરથી કુકુ કરું છું. તાળું દેતા દેખાય છે અવાજ ઉપરથી કે અમે હવે થાકી ગયા છે. મારી આંખો સોજી ગઈ છે. સવારે ઉઠી ત્યારે ઉઠવાની તેવડ હતી નહીં, પણ સવારે વહેલા ઉઠી ગયા છે. અત્યારે 6 વાગ્યા છે. હજી બધું આખું પેલેસ જોઈ લે, બધું અંધારું છે, બધું બંધ છે. પણ અમે જઈને ઉઠાડીએ એવા એ ભાઈને. ઉઠો, તાળું દઈ દે. પેલું રેડ બેગ લેવાનું છે. રેડ બેગ હા લેવાનું છે, લઈ લે. તો અમે છે ને અત્યારે ગાડી સાફ કરવા જઈએ છીએ કારણ કે ઝાકળ બહુ પડે છે. ગાડી બહુ ગંદી થઈ જાય છે. તો ગાડી સાફ કરવા જઈએ છીએ. ગાડીમાં સામાન મૂકવા જાય છે. 6 વાગ્યા છે હજી. અને પછી થોડું ઘણું અહીંયા એક્સપ્લોર કરી, બ્રેકફાસ્ટ કરીને પછી અમે નીકળી જશું અહીંથી કારણ કે આજે અમારે અહીંથી ચેકઆઉટ કરવાનું છે. લાસ્ટ ડેસ્ટિનેશન છે અમારું. રેસ્ટોરન્ટ ખુલી ગઈ છે. જલ્દી યાર લોકો નાસ્તો આપી દેતો છે. હવે નાસ્તાને ભૂખ્યા લાગે છે. હવે ચાલો ફાલ્ગુન બેગ ઉપાડો. મેઇન ગેટ ખોલ્યો એને. ગુડ મોર્નિંગ છે ભાઈ. કેટલો ક્યુટ છે. બહુ ક્યુટ છે. હે ફાલ્ગુન પાસે જાય છે. મારી પાસે નહીં. આ લોકો આમ પગમાં કેમ આવું કરે? હે પગમાં પડી જાય આમ.
વાલી વાલી કરે. આ ગર્લ છે કે બોય છે બધા? ખબર નહીં, મિક્સ છે. મિક્સ છે. બધા ભાઈઓ બહેનો છે. બહુ ક્યુટ છે. મને લાગે છે આ લોકો સાચવતા લાગે છે ને. જો 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 તારી પાસે કેવું આવે છે, જોઈ લે. હાવ નાનું છે. કેટલા દિવસનું હશે? આ લોકો નાસ્તામાં વાર લાગે છે. અમને લાગી છે ભૂખ બી અને જવું બી છે. મોડું થાય છે. અંજવાળું થઈ ગયું છે. ઠંડી બહુ લાગી રહી છે. આજે તૈયાર થવાનું એટલું મૂડ નથી યાર મારું, કેમ કે બહુ ઠંડી છે અહીંયા. બહુ જ ઠંડી છે. સામે તાપણું કર્યું છે આ લોકો. બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છીએ. એની શું શું છે જોઈએ તો ખબર પડે. તો અમે જઈ રહ્યા છીએ ક્યાં? વિજય વિલાસ પેલેસ. વિજય વિલાસ વિજય વિલાસ પેલેસ. વિજય વિલાસ પેલેસ. મને કે વિનસ બોલી તો. વિજય વિલાસ પેલેસ સવારે નીકળી ગઈ છે. 8 વાગે ઓપન થઈ જાય છે. અમારે તો વહેલું નીકળવાની બહુ તૈયારી હતી. અમે બહુ વહેલા તૈયાર થઈ ગયા હતા, પણ હવે 8 વાગે ખુલે તો જઈએ ને. અમે એને બ્રેકફાસ્ટ બી ચાલુ નહોતું જોયું, તો બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી ગયા છીએ હોટલ રૂમથી. અહીંયા છે ને બહુ ફોગ બહુ હોય છે. બહાર ગાડીઓ મૂકી એટલે ગાડીઓ ખરાબ થઈ જાય છે, એટલે ગાડી પછી સાફ કલાક ઘસી છે ગાડી શું ગાડીના બધા કપડાં ને બધું લઈ લીધું હતું સાથે પૂછવા માટેના. તો અત્યારે હવે અમે જઈએ છીએ વિજય વિલાસ. ખુલી ગયું હોય છે. વિજય વિલા પેલેસ જઈએ છીએ. ખુલી ગયું હોય છે, ઉપર જઈએ છીએ. એક વર્ડ તો ખાય જ જાય. મને વર્ડ સ્કીપ કરવાની આદત છે. પેલેસ મારાથી થઈ જાય યાર. એમને ટાઈમ બચાવો છે તો એ વર્ડ્સ સ્કીપ કરી દઈશ. હું છે ને ઘણી વખત મારાથી એવું થાય છે કે હું વર્ડ્સ છે ને સ્કીપ કરું છું. મને એ ખબર નહીં છે એવું. તો એના હિસાબે ઘણા લોકો મને મિસઅન્ડરસ્ટેન્ડ કરતા હોય છે અને પછી પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય છે ને. એ મને ખુદ ખ્યાલ છે, હું રિયલાઇઝ કરું છું. તો હવે પહેલેથી જ ખબર નહીં કેમ આવું છે કે હું વર્ડ સ્કીપ કરીને કે ફંબલ કરીને જ કરતી હોય છે. અને સ્કીપ તો મારાથી થઈ જ જાય છે ભાઈ. સોરી ક્રીમી. મને શું સોરી કહું છું? સવારે સ્કીપ કરીને તારું કંઈક કર્યું હતું ને મેં એટલે જ હું બોલી ને. હા કેવી તારે સ્કીપ કરીને બોલો ને પછી મારે પાછું રિવાઇઝ કરવું પડે કે મમ્મી તમે ખાઈ ગયા. મેં કીધું હવે ભૂખ લાગી, ખાઈ ગઈ. ચાલો તો આવું તમને પણ લઈ જાઓ. આપણે વિજય વિલા પેલેસ જઈએ. ચાલ આવી જાઓ. અમે નાના છોકરાઓની છે ને ટ્રીપ બહુ નળી. કા ક્રીમી? નળી તો ન કહેવાય. ભાગો જો ભાગ્યા. हम भी है यहाँ पर. आ जाओ आ जाओ. હવે જેટલી જગ્યાએ ગયા ને ટ્રીપમાં એટલી જગ્યાએ હવે નાના નાના છોકરાઓ અમને મળ્યા. એ લોકોને સ્કૂલ તરફથી લઈ આવ્યા છે. બહુ બધા હતા અહીંયા, બહુ બધા હતા. સરસ છે જગ્યા. શું હસી આવી? ફાલ્ગુનને કહું છું કે મારા માટે મહેલ બનાવી દે ને, હું પછી તને બી રાખીશ અંદર. ફાલ્ગુન ડીલ નક્કી જવાબ નહીં આપ કારણ કે એની નહીં આ ડીલમાં છે ને ફાલ્ગુન નુકસાનીમાં છે એટલા માટે. મેં કીધું તો ખરી એટલે બી રાખીશ. હા બધું રાખીશ. હમ દિલ દે ચુકે સનમમાં જે શૂટિંગ થયેલી હતી ને સમીર હવા કા ઝોકા, જે અહીંયા આવીને ઉપર પેલું કરતો અહીંયા કરેલું છે સલમાન ખાને. અમારી વિજય વિલાસ પેલેસની અમારી ઓ માય ગોડ મિરેકલ અમારી ટૂર પતી ગઈ છે. હવે અમે જઈએ છીએ. અહીંયા એકચ્યુઅલી ટિકિટ છે મોટાની 70 રૂપિયા, નાનાની
નાનાની તો મને યાદ નથી 50 કે એવું કંઈક હતું કારણ કે અમે તો મોટા લીધે એટલે યાદ છે અને કેમેરા અલાઉડ નથી મોટા થઈ ગયા છીએ કેમેરા અલાઉડ નથી પણ મોબાઈલ વિડીયો ને મોબાઈલમાં ફોટા અલાઉડ છે પણ કેમેરામાં ફોટા અને વિડીયોઝ અલાઉડ નથી એટલે આવો તો મોબાઈલમાં તમે લઈ શકો છો અલાઉડ છે તેના ચાર્જિસ છે અલાઉડ એટલે ચાર્જિસ છે એના 200 રૂપિયા ને 100 રૂપિયા ને એવું કંઈક છે કે વિડીયો કેમેરા મીન્સ કે ફોટાવાળો હોય તો 100 રૂપિયા અને વિડીયો કેમેરા વિડીયો માટે હોય તો પછી 200 રૂપિયા ભાઈ સમજી જાજો હા થોડીક ગડબડ થાય તો હા ને હું તમને જો નોલેજ આપું છું કે કેમેરા લઈને આવો તો ચાર્જિસ લાગશે મોબાઈલ લઈને આવશો તો ફ્રીમાં પતી જશે તમારું બધું કામ તો ચાલો હવે અમે નીકળીએ છીએ ફટાફટ કારણ કે અમારે 388 કિલોમીટર જવાનું છે પહોંચતા પહોંચતા અમને સાંજ પડી જશે કારણ કે ગાડી અમારે થોડી ખેંચવી પડશે તો અત્યારે હું ખેંચીને જશું હો ભાઈ દોયડાથી હું કહી દઉં છું અમે દોયડાથી ખેંચીને જવાના છીએ ગાડી ચલાવીને નહીં જઈએ હાથીને તો ખેંચવી જ પડે ને ખેંચીને જશું હાથીને ખેંચવી પડે ને તો હાથીને ખેંચીને જશું અમે તો ચાલો હા ચાલા અમદાવાદ પાછા સ્કૂલ ટ્રીપ સેકન્ડ સ્કૂલ ટ્રીપ તો જમણવારમાં ના વિડીયો લે જમણમાં વિડીયો પણ બનાવે બહુ સરસ છે એકચ્યુઅલી અમદાવાદમાં આવા નથી સારા મળતા ફ્રેશ ના હોય ને અહીં ફ્રેશ ઠંડુ પાણી છે અંદર ફાલ્ગુન કે અમે જઈએ છીએ હવે અમારી કૂતરીને મળવા માટે જિંજર ને ક્રીમી કે મને બહુ ગુસ્સો આવે છે એની ઉપર કેમ ગુસ્સો આવે તને એની ઉપર ભૂલી ગઈ એ હવે જિંજર અમને હાવ ભૂલી ગઈ છે યાર એની તો પાર્ટી થઈ ગઈ છે કારણ કે જિંજરને રોજ પનીર ને સફરજન ખાવા મળે છે અમે રોજ એને ખવડાવતા નથી કારણ કે રોજ ન ખવડાવે પેટ ખરાબ થઈ જાય પણ અમે કીધું 3-4 દિવસ છે ને એટલે વાંધો નહીં ઘરે જઈને એને ખવડાવે છે ને આખી એની થઈ ગઈ છે હા કેમ કે પનીર એનું એટલું ફેવરેટ છે ને જે પનીર ખવડાવે એની આખી એની થઈ જાય એની પછી જે એને પનીર ખવડાવે તો હવે અમે પછી 4-5 દિવસ હવે અમારે એનું ધ્યાન રાખવું પડશે એને નવરાવવું દોરાવવું પછી દવાઓ પીવડાવી બધું કરવું કેમ કે એની હેરકટ બી મેં નથી કરાવી ઠંડી છે એટલે હેરકટ નથી કરાવી ઠંડીમાં હેરકટ કરાવી નાખે તો પછી વાળ નીકળી જાય તો એને ઠંડી લાગે એટલે એને વોમ રહે ને એટલે હેરકટ નથી કરાવી હવે જોઈએ અમે જઈએ છીએ કેટલા વાગે પહોંચીએ એ પ્રમાણે જિંજરને લેતા જશું કદાચ સાથે ઘરે અહીંથી જ ચાલો